જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો કે આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર જે છે એક નવા ચેપ્ટરની શરૂઆત કરી। ચેપ્ટર નંબર 13 જેનું નામ છે આંકડાશાસ્ત્ર। બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંને ગણિત માટે જે છે આંકડાશાસ્ત્ર ખૂબ જ જરૂરી એવું ચેપ્ટર છે। જેની અંદર આપણે વાત કરવા જઈએ તો કે માર્કની વાત કરીએ તો કે બેઝિક ગણિતની અંદર જે છે આંકડાશાસ્ત્ર 14 થી 16 ગુણનું પૂછાય। 14 થી 16 ગુણ બેઝિક ગણિતની અંદર। સ્ટાન્ડર્ડ ગણિતની અંદર વાત કરીએ તો કે આંકડાશાસ્ત્ર 8 થી 10 ગુણનું પૂછાય। આ ખાસ તમારે જે છે માર્કનું ભારણ જે છે એને ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની રહેશે। સાથોસાથ જે ચેપ્ટરની અંદર જે છે માર્ક થોડો ઘણો રેશિયોમાં વધારે હોય એ ચેપ્ટરો તમારે જે છે ઘણી વખત જે છે એવી રીતે તૈયાર કરી નાખવાના જેથી કરીને બોર્ડમાં તમને કોઈ જાતની તકલીફ ન પડે। ચાલો હવે આંકડાશાસ્ત્ર જે છે એની બેઝિક થિયરી જે છે એની વાત કરી, કારણ કે બેઝિક થિયરીમાંથી આંકડાશાસ્ત્રમાં 2 થી 3 માર્કનું પૂછાય છે। હવે આંકડાશાસ્ત્ર જે છે એની અંદર પહેલી રીત જે છે એની વાત કરી તો કે પહેલી રીત કઈ છે તો કે પહેલી રીત જે છે મધ્યક। પહેલી રીત મધ્યક છે। મધ્યકને x બાર વડે દર્શાવવામાં આવે। x ની ઉપર આપણે જે છે લીટો દોર્યો છે એટલે એને કહેવાશે x બાર। આ જે છે મધ્યકની સંજ્ઞા થઈ ગઈ। હવે જોવા જઈએ તો કે મધ્યક જે છે એની અંદર વળી પાછી 3 રીત આવેલી છે। એટલે કે મધ્યક મધ્યકમાં તમને કોઈ દાખલો પૂછાય તો તમે 3 રીતે જે છે એનું સોલ્યુશન કરી શકો ખરી। એમાંથી પહેલી રીત કઈ છે તો કે પહેલી રીત જે છે સીધી રીત, જેને પ્રત્યક્ષ રીત પણ તરીકે ઓળખવામાં આવે છે। એનું સૂત્ર જોઈએ તો કે સૂત્ર એનું કંઈક આવું છે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi। હવે આ સૂત્રની અંદર જે કાંઈ બાયોડેટા આવ્યા છે એની વાત કરીએ કે આને શું કહેવાય તો કે એમાં પહેલી વસ્તુ જોવા જઈએ તો કે અહીંયા xi આવ્યું છે તો કે xi ને શું કહેવાશે તો કે xi ને કહેવાશે વર્ગની મધ્ય કિંમત। હવે વર્ગની મધ્ય કિંમત એટલે કઈ રીતે મળશે તો કે વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે દાખલા મધ્યકની રીતે પૂછાય ને ત્યારે તમને જે છે બે કોષ્ટક આપી દીધા હોય। એમાં પહેલું કોષ્ટક જે છે એ વર્ગ તમને આપ્યું હોય અને બીજું કોષ્ટક જે છે આવૃત્તિનું આપ્યું હોય। તો પહેલું કોષ્ટક જે આવૃત્તિનું વર્ગનું જે આપ્યું હોય એમાં તમને આપી દીધું હોય, ધારો કે કોઈ આપણે દાખલાની વાત કરીએ તો કે 2 થી 4, એ જ રીતે 4 થી 6, 6 થી 8, એવી રીતે તમને જે વર્ગ આપી દીધો લાઈનમાં એ વર્ગ જે પહેલું જે છે વર્ગની વાત કરીએ તો 2 થી 4 હોય તો એ બે વર્ગોનો સરવાળો ભાગ્યા તમે 2 કરો ને તો તમને મધ્ય કિંમત મળે, એને કહેવાશે xi। સાથોસાથ સૂત્રની અંદર જે છે અહીંયા સિગ્મા આવ્યું છે। સિગ્માનો અર્થ શું થાય તો કે સિગ્મા જે છે સરવાળો દર્શાવે। શું દર્શાવે? સરવાળો દર્શાવે। સિગ્મા જેની સાથે જોડાણેલ હોય એ તમારે ખાનાનો સરવાળો કરવો। સાથોસાથ fi એટલે કહેવાશે આવૃત્તિ, જે ખાનું આપણે આપી દીધું હોય છે। સાથોસાથ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સીધી રીત જે છે એની આપણે એ રીતનો ક્યારે ઉપયોગ કરી શકીએ તો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને વર્ગ અને જે છે આવૃત્તિ નાની નાની સંખ્યામાં આપી દીધી હોય, નાની નાની સંખ્યામાં જે છે તમને આપી હોય ત્યારે તમે જે છે સીધી રીતનો ઉપયોગ કરી શકો ખરી। જેમ કે આપણા સ્વાધ્યાયનો દાખલો પહેલો છે, સ્વાધ્યાયનો દાખલો પહેલો જે છે એ સીધી રીત મુજબ જે છે તમે ગણતરી કરી શકો, કારણ કે એની જે આવૃત્તિ જે છે સૌથી નાની નાની આપી છે, સાથોસાથ વર્ગ પણ નાના નાના આપ્યા છે। એટલે કે સ્વાધ્યાયનો પહેલો દાખલો અને સાથોસાથ તમારું ઉદાહરણ પહેલું જે છે એ ઉદાહરણ પહેલું પણ જે છે તમે સીધી રીત જે છે એની મુજબ સોલ્યુશન કરી શકો ખરી। આ તમારે ખાસ યાદ રાખવાનું છે। હવે બીજી રીતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે બીજી રીત કઈ છે તો કે બીજી રીત છે ધારેલા મધ્યકની રીત। ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે તો કે ભાઈ x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi। હવે અહીંયા આગળ જે છે પેલા a આવ્યો છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે તો કે a ને શું કહેવાશે તો કે a ને જે છે ધારેલો મધ્યક કહેવાશે। હવે આ ધારેલો મધ્યક કઈ છે? આ ધારેલો મધ્યક એનો અર્થ એવો થાય કે એ સંખ્યા તમારે ધારવી પડશે, એની કિંમત તમારે ધારવી પડશે। કઈ જગ્યાથી ધારી શકશો તમે તો કે જે તમે મધ્ય કિંમત એટલે કે વર્ગની મધ્ય કિંમત xi વાળું જે તમે ખાનું મેળવશો એ xi વાળા ખાનાની અંદર તમારે જે છે કોઈ સંખ્યાને જે છે a તરીકે ધારવી પડશે એટલે તમને a ત્યાંથી મળશે। સાથોસાથ જે છે મેં એક અહીં સૂત્ર લખ્યું છે di, જે આપણા મેન સૂત્રની અંદર આવે છે, જો અહીંયા સિગ્મા fi di। di શું છે એની હારે આપણે જે છે કાંઈ મતલબ નથી, પણ તમારે જે છે આ di વાળું સૂત્ર યાદ રાખવાનું છે। તો કે di નું સૂત્ર શું છે તો કે di બરાબર
xi માઇનસ a. આને મેં મોસ્ટ અહીં લખ્યું છે, મોસ્ટ અહીં पे લખ્યું. શું કામ મોસ્ટ અહીં पे લખ્યું છે તો કે ખાસ કહી દઉં વિદ્યાર્થી મિત્રો, 2022-23, 2000 એ જ રીતે 23-24 આ જે પરીક્ષાઓ લેવાની છે બોર્ડની, એની અંદર પ્રશ્ન કંઈક આવી રીતે પૂછાણા. કઈ રીતે પ્રશ્ન પૂછાણા તો કે તમને આવું પહેલેથી કહી દે છે, ધારેલા મધ્યકની રીતનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi હોય તો di બરાબર ખાલી જગ્યા, એટલે તમને ત્યાં di નું સૂત્ર પૂછી લે. તો આવી રીતે તમને જે છે આખું સૂત્ર પૂછી લે અને સાઈડમાં કે di બરાબર ખાલી જગ્યા, ત્યારે તમારે di નું સૂત્ર જણાવવું પડશે. તો di નું સૂત્ર શું થશે? xi માઇનસ a. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જ્યાં આપણે a ને કીધું છે ધારેલો મધ્યક, અને a મેળવવા માટે તમારે ફરજિયાત પહેલા xi વાળું ખાનું મેળવવું જ પડશે. સાથોસાથ જે છે મેં એક નોંધ લખી દીધી છે કે વર્ગનો તફાવત જેને આપણે વર્ગ લંબાઈ કહેવાય, વર્ગનો તફાવત જે છે જુદો જુદો હોય ને ત્યારે તમે આ ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરી શકો ખરી. જેમ આપણે સીધી રીત એટલે પહેલી રીતની વાત કરી કે તમે વર્ગ નાના નાના આપ્યા હોય, આવૃત્તિ નાના નાના આપી હોય ત્યારે તમે એ રીતનો ઉપયોગ કરી કોઈ, એમ ધારેલા મધ્યકની રીતની અંદર વાત કરવા જઈએ તો વર્ગનો તફાવત એટલે જે તમને વર્ગ આપી દીધા હોય એ બે વર્ગ વચ્ચેનું અંતર અલગ અલગ હોય, દરેકે દરેક વર્ગમાં અલગ અલગ હોય ત્યારે તમે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરી શકો ખરી. જેમ કે તમારા સ્વાધ્યાય પહેલો જે છે એનો દાખલા નંબર 8 જે છે એ આ રીત મુજબ સોલ્યુશન થશે. ફક્ત એક જ દાખલો જે 8મો છે એ આ રીત મુજબ સોલ્યુશન થશે. સ્વાધ્યાયનો પહેલો દાખલો જે છે એ આપણે સીધી રીત મુજબ સોલ્યુશન થશે. બાકીના બધાય દાખલા જે છે મધ્યકની રીતના જે દાખલા બધા પૂછે છે એ દરેકે દરેક દાખલાની અંદર તમે જે છે આ ત્રીજી રીત આપણી એટલે કે પદ વિચલનની રીત જે છે એ મુજબ સોલ્યુશન કરી શકશો ખરી. અહીં મેં નીચે એવું લખ્યું છે કે 99% દાખલા જે છે ને એ આ પદ વિચલનની રીત મુજબ સોલ્યુશન થશે તમારે. હવે એનું સૂત્ર જોઈએ તો કે એનું સૂત્ર શું કહેવા માંગે છે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi મ્યુ i, અને ui પણ તમે બોલી શકો, ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. હવે અહીંયા આગળ જે છે જેમ આપણે વાત કરી કે આ સૂત્ર કઈ રીતે પૂછાય, એમ આ પણ અહીંયા સૂત્ર મોસ્ટ ટાઈમ પૂછાય પણ ગયેલું છે એક બે વખત, ભાઈ ધ્યાન રાખજો ખાસ. તો અહીંયા પણ તમને સૂત્ર એ રીતે પૂછે, પ્રશ્ન એ રીતે પૂછે કે પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi મ્યુ i ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h તો હોય તો મ્યુ i બરાબર ખાલી જગ્યા, એટલે તમને આ સૂત્ર પૂછે એવું કહી શકાય. એટલે ખાલી જગ્યામાં આવી રીતે પૂછે છે. ખાસ તમારે જે છે મૂળ 3 પહેલા જે છે સૂત્ર જે છે ખાસ યાદ રાખવા. કા તમને સૂત્ર પણ પૂછી શકે ખરી ડાયરેક્ટ, અથવા તમને જે છે આવી રીતે મેં તમને જે ખાનામાં મોસ્ટ તરીકે દર્શાવ્યું છે એ રીતે પણ પૂછી શકે ખરી. હવે જોવા જઈએ તો અહીંયા જે છે થોડું ઘણું એક અલગ પ્રશ્ન શું આવ્યો તો કે એસ આવ્યો છે. જેમ જેમ આગળ જતા એમ વસ્તુ અલગ અલગ આવતી જાય. તો કે એચ ને શું કહેવાશે તો કે એચ ને કહેવાશે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે કે જે તમને વર્ગ વાળું ખાનું આપ્યું હોય એની અંદર જે છે બે વર્ગ લંબાઈ જોઈન્ટમાં જે આપ્યું હોય એની વચ્ચેનો તમે તફાવત મેળવી નાખો એને કહેવાશે વર્ગ લંબાઈ. સાથોસાથ તમે જોવા જાવ તો કે વર્ગ અને આવૃત્તિ મોટી હોય ત્યાં બધી જગ્યાએ તમારે જે છે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો રહેશે. તમારે એક આ રીત જે છે ને ખાસ વળગી રહેવાનું છે. સાથોસાથ થોડુંક માર્કિંગનું ભારણ પણ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, તો કે સ્વાધ્યાયનો પહેલો દાખલો અને ઉદાહરણ પહેલું જે છે એ ઘણી બધી પરીક્ષાઓ બોર્ડની જે છે એની અંદર 2 માર્કમાં પૂછાઈ ગયું. એટલે કે 2 માર્ક માટે તમારે જે છે આ પહેલી રીત જે છે મોસ્ટ આઈમ્પી રહેશે. એમાં 2 જ દાખલા છે, સ્વાધ્યાયનો પહેલો અને ઉદાહરણ પહેલું. એટલે તમારે આ રીત ખાસ યાદ રાખવાનું છે. સૂત્ર પણ ખાસ જરૂરી છે, યાદ રાખજો. એ જ રીતે બાકીના જે છે દરેકે દરેક દાખલા મધ્યકની રીતે જે અત્યાર સુધીમાં પૂછાણા છે એ મોટા ભાગે 99% જે છે પદ વિચલનની રીત મુજબ જ પૂછાણેલા છે. તમને કહેશે નહીં કે પદ વિચલનની રીતે જે છે ગણતરી કરો, તમને ફક્ત એવું જ કહેશે કે મધ્યક શોધો. તો તમારે જે છે મોટા ભાગે આ રીતનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે આને ખાસ તમારે વળગી રહેવાનું છે. આ રીતનો દાખલો જે છે પદ વિચલનની રીતનો દાખલો જે છે મધ્યક માટે 3 માર્કમાં પણ પૂછાઈ ગયેલો છે અને 4 માર્કમાં પણ પૂછાઈ ગયેલો છે. એટલે તમારે ખાસ આને ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે મધ્યકની પહેલી રીત જે છે એના 3 જે છે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના. હવે આપણે જે છે બીજી રીત જે છે આંકડા શાસ્ત્રમાં બીજી રીત જે છે એની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે બીજી રીતની વાત કરીએ આંકડા શાસ્ત્રમાં. તો કે બીજી રીત કઈ છે તો કે બીજી રીત જે છે બહુલકની. આ રીત પણ જે છે આપણી માટે મોસ્ટ આઈમ્પી છે, કારણ કે આ રીત મુજબ પણ જે છે દાખલો 2 માર્કમાં
અને 3 માર્કમાં જે છે પૂછાવા લાયક છે આની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો કે બહુલકનું સૂત્ર થોડું ઘણું મોટું છે પણ દાખલો જે છે આ આંકડાશાસ્ત્રની અંદર સૌથી સરળમાં સરળ રીત કહેવાય ને તો બહુલકની છે સૂત્ર થોડુંક તમારે યાદ રાખવું પડશે ખાસ તમારે આ યાદ રહી જાય એવું પણ છે આનું સૂત્ર જોઈએ તો શું છે તો કે z બરાબર જો બહુલકને z સંજ્ઞા વડે દર્શાવવામાં આવેલા આ ખાસ યાદ રાખજો તો કે z બરાબર l વત્તા કૌંસમાં ઉપર f1 આ જો આ એક છે f1 માઈનસ f0 ભાગાકારમાં 2f1 એટલે કે 2 ગુણ્યા f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા s આ જે છે એનું આખું સૂત્ર છે તમારે ખાસ યાદ રાખવાનું છે ફરી હું સૂત્ર બોલી જાઉં છું તો કે z બરાબર l વત્તા f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા s હવે આ જે સૂત્રની અંદર જે બધા બાયોડેટા આવ્યા છે એને શું કહેવાય અથવા એને કઈ રીતે મેળવવું એની વાત કરીએ તો કે સૌથી પહેલા જે છે તમે જે છે આ સૂત્રની અંદર જે બાયોડેટા મેળવવું સાવ સરળ રીત છે તમારે ફક્ત એક જ સંખ્યા પહેલા ગોતવાની રહેશે એક સંખ્યા એટલે એક બાયોડેટા જે છે એની કિંમત તમે નક્કી કરી નાખો એટલે સૂત્રની અંદર જેટલા બાયોડેટા અન્ય આવે છે બધાની કિંમત તમને સરળતાથી મળી શકે ખરી તો એની અંદર પહેલી જે છે વસ્તુની વાત કરીએ તો તમારે આ f1 નક્કી કરવાનું રહેશે આ તમારી માટે મોસ્ટ જો તમે આ એક વસ્તુ નક્કી કરી નાખશો ને તો તમને દાખલાની અંદર જે સૂત્રની અંદર જે બધા બાયોડેટા છે એની કિંમત દરેકે દરેકની આરામથી મળી શકશે ફક્ત આ એકના આધાર આ એક તો પહેલા મેળવવું જ પડશે પહેલું એટલે શું કહેવાશે તો કે f1 જે છે એને શું કહેવાશે તો કે મહત્તમ આવૃત્તિ f1 ને શું કહેવાશે મહત્તમ આવૃત્તિ અથવા બીજા શબ્દમાં તમે કહી શકો ખરી કે બહુલકીય વર્ગની આવૃત્તિ આપણે ફક્ત અહીંયા યાદ રાખવાનું છે મહત્તમ આવૃત્તિ એટલે શું કહેવાય તો કે જે તમને આવૃત્તિ વાળું કોષ્ટક આપી દીધું હોય એની અંદર સૌથી મોટી જે કઈ સંખ્યા હોય એટલે સૌથી મોટી જે આવૃત્તિ હોય એને શું કહેવાશે f1 કહેવાશે તમારે આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા ગોતવાની સૌથી મોટી સંખ્યા મળે એને કહી દેવાશે f1 આ મળી જાય એટલે બાકીના બાયોડેટા મળી જાય કઈ રીતે તો કે f1 પછી f0 કઈ રીતે મળશે તો કે એની માટે લખ્યું છે અહીંયા મહત્તમ આવૃત્તિની આગળની આવૃત્તિ જો તમને આનો ખ્યાલ આવે તો નીચે કૌંસમાં સાદી ભાષામાં લખેલું છે કે મોટી આવૃત્તિની આગળની જે કઈ સંખ્યા હોય આવૃત્તિમાં જે આગળની સંખ્યા હોય એને શું કહેવાશે f0 સાથોસાથ f2 એટલે શું કહેવાશે તો કે મહત્તમ આવૃત્તિની પાછળની આવૃત્તિ જે મહત્તમ આવૃત્તિ એટલે મોટી આવૃત્તિ હોય એની પાછળની જે આવૃત્તિ હોય ને એને કહેવાશે f2 કૌંસમાં આપણે સાદી ભાષામાં જોવા જઈએ તો કે મોટી આવૃત્તિની પાછળની જે સંખ્યા હોય એને કહેવાશે f2 હાલો હવે l ને શું કહેવાશે તો કે બહુલકીય વર્ગની અધસીમા અધ એટલે આગળની સંખ્યા હવે એ કઈ રીતે નક્કી થાય તો કે તમને એમ નો ખ્યાલ આવે તો સાદી ભાષામાં લખ્યું છે કે મહત્તમ જે આવૃત્તિ હોય એ મહત્તમ આવૃત્તિની ઉપર જે વર્ગ લંબાઈ આપ્યું હોય ને એ બહુલકીય વર્ગ લંબાઈ કહેવાય મહત્તમ એટલે મોટી જે આવૃત્તિ હોય એની ઉપરની વર્ગ લંબાઈ જોવાની એની ઉપરની વર્ગ લંબાઈની પહેલી સંખ્યા ઉપરની વર્ગ લંબાઈ જે છે એમાં પહેલી સંખ્યા જે હોય એને કહેવાશે l હવે સાથોસાથ બાકી છે s ને શું કહેવાશે તો કે બહુલકીય જે વર્ગની વર્ગ લંબાઈ કહેવાશે એટલે કે તમે જે મોટી આવૃત્તિ છે એ નક્કી કરો મોટી આવૃત્તિની વર્ગ લંબાઈ નક્કી કરો અને વર્ગ લંબાઈ જે તમને આપી દીધી બે સંખ્યા એનો તમે તફાવત લઈ નાખો એટલે બાદબાકી કરો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એ જે જવાબ મળે એને s કહેવાશે એટલે એને કહેવાશે વર્ગ લંબાઈ અથવા વર્ગ લંબાઈનો તફાવત તમે બોલી શકો ખરી હવે આ બધી વસ્તુઓ તમને ન ખ્યાલ આવે તો એક ઉદાહરણ લઈને આપણે સમજૂતી લઈ કે એના બાયોડેટા કઈ રીતે મેળવવા તો જ્યાં ઉદાહરણ તરીકે મેં એક કોષ્ટક મારી જાતે લીધું છે તમારે ખાસ યાદ રાખવાનું મેં તમને કીધું તમારે એક જ બાયોડેટા યાદ રાખવાનું સાથોસાથ જ્યારે પરીક્ષામાં બહુલક શોધવાનો દાખલો પૂછે ને તમને ત્યારે તમારે પ્રશ્નપત્રની અંદર જે છે પેન્સિલ દ્વારા જે તમને કોષ્ટક આપ્યું ને એની અંદર બાયોડેટા લખી નાખવા તો આ તમારી માટે સરળતા રહેશે કઈ રીતે તો તમારે ખાસ યાદ રાખવાનું જો હું બાયોડેટા લખી દઉં છું ખાસ ધ્યાન રાખજો તો કે અહીંયા જે છે આવૃત્તિ પહેલા નક્કી કરવાની આવૃત્તિ જો લખ્યું છે આવૃત્તિ વાળું જે ખાનું તમને દેખાય છે એમાં સૌથી મોટી સંખ્યા એને કહેવાશે મહત્તમ આવૃત્તિ તો જો તો સૌથી મોટી સંખ્યા કોણ છે તો કે અહીંયા 10 તો આ સૌથી મોટી સંખ્યા જે છે ને એને કહેવાશે આપણે f1 તો કે f1 ની કિંમત ત્યાં કેટલી મળે તો કે f1 ની કિંમત તમને મળશે 10
સાથોસાથ F1 જે છે એની આગળની સંખ્યા કોણ છે તો કે 4 છે. તો કે આગળની સંખ્યા જે હોય એને કહેવાશે F0. આમ તો આપણે ખ્યાલ હોય તો કે આપણે જે છે ક્રમિક સંખ્યા લખવા જઈએ 0 થી પૂર્ણ સંખ્યા ક્રમિક યાદ રાખવા જઈએ તો આવી સંખ્યા લખાય 0 પછી 1 પછી 2. તો જો તો 1 ક્યાં રહી ગયો વચ્ચે 1 નક્કી થઈ જાય તો આગળ શું આવે 0 એટલે એને કહેવાશે F0. વચ્ચે તો કીધું છે F1 પાછળ કોણ આવે 2 તો કેને શું કહેવાશે F2. એટલે આવી રીતે પણ તમે નક્કી કરી શકો ખરી. એટલે તમારે પહેલા સૌથી મોટી આવૃત્તિ નક્કી કરવાની. સૌથી મોટી સંખ્યા જે છે એને F1 કીધું, એની આગળની સંખ્યા જે છે એને F0. એટલે F0 ની કિંમત કેટલી મળશે આપને? F0 ની કિંમત કેટલી મળશે 4. એ જ રીતે F1 ની પાછળની સંખ્યાને શું કહેવાશે આપણે તો કે F2. F2 ની કિંમત અહીંયા કેટલી મળી એવું કહેવાશે 8. તો કે F2 બરાબર કેટલા કહેવાશે 8. જો સરળતાથી મળે છે. F1 નક્કી થયું ને એટલે આગળની સંખ્યા F0 નક્કી થયું. F1 ની પાછળની સંખ્યા F2 નક્કી થયું. હવે બીજા બાયોડેટા બાકી છે તો એને ખાસ યાદ રાખવાનું. બીજું વસ્તુ તમને કહી દઉં, ધ્યાન રાખજો કે તમને જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે તમારી સૌથી મોટી આવૃત્તિ જે મળશે ને એ સૌથી મોટી આવૃત્તિ વાળું જે છે ને કોષ્ટકને બોક્સ બનાવી નાખો. આવી રીતે બોક્સ બનાવી નાખું. પ્રશ્નપત્રમાં બોક્સ બનાવી નાખો. આ જવાબમાં નથી લખવાનું પણ તમારે પ્રશ્નપત્રમાં બોક્સ બનાવી નાખો. એટલે આ F1 નક્કી થઈ ગયું. બોક્સની આગળની સંખ્યા એટલે F0, બોક્સની પાછળની સંખ્યા એટલે જે છે F2. હવે બોક્સની અંદર જે મહત્તમ આવૃત્તિ જે છે ને એની વર્ગ લંબાઈ જુઓ. આ એની વર્ગ લંબાઈ થઈ ગઈ. આ એની વર્ગ લંબાઈ તમે જુઓ. એ વર્ગ લંબાઈમાં અધઃ સીમા એટલે આગળની સંખ્યા, ઉધ્વ સીમા એટલે પાછળની સંખ્યા. આ બે શબ્દ તમારે ખાસ યાદ રાખો. અધઃ એટલે આગળ, ઉધ્વ એટલે પાછળ. તો કે અધઃ સીમા એટલે આગળની સંખ્યા કેટલા છે જુઓ તો કે આગળની સંખ્યા કેટલા છે 4. આગળની સંખ્યા જે છે એને શું કહેવાશે L કહેવાશે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે ત્યાં તમને L ની કિંમત શું મળે છે તો કે L ની કિંમત આપણને 4 મળે છે. કેટલી મળશે 4. હવે સૂત્રની અંદર ફક્ત S બાકી છે. S એટલે વર્ગ લંબાઈનો તફાવત. એટલે જે તમે કોષ્ટકની અંદર વર્ગ લંબાઈ લઈ આવ્યા છો એનો તફાવત લેવાનો. તફાવત એટલે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. તો મોટી સંખ્યા કેટલા છે 6. 6 માંથી નાની સંખ્યા 4 બાદ કરો એટલે 6 માંથી 4 જાય તો કેટલા વધે 2. તો કે વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે ફક્ત F1 નક્કી કરો ને એટલે બાકીના દરેકે દરેક બાયોડેટા જે છે તમને આરામથી મળી શકે. ચાલો તો કે અહીંયા જે છે આપણી બીજી રીત જે છે બહુલકની બીજી રીત જે છે એ પૂરી થાય છે. હવે એક ત્રીજી રીત જે છેલ્લી બાકી છે એની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે હવે આંકડા શાસ્ત્રમાં જે છે ત્રીજી રીતની વાત કરીએ તો ત્રીજી રીત એને કહેવાય છે મધ્યસ્થની રીત. મધ્યસ્થ જે છે એને m સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. મધ્યસ્થ માટેનું સૂત્ર આવું છે m બરાબર l વત્તા n/2 - cf ભાગ્યા f ગુણ્યા s. આ તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કારણ કે મધ્યસ્થની રીતના દાખલા 4 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. દરેકે દરેક પરીક્ષાની અંદર જે છે 4 માર્કની અંદર મધ્યસ્થ વાળો દાખલા હોય છે એટલે ખાસ તમારા રીતને યાદ રાખવાનું છે. હવે આપણે બાયોડેટા જે છે ને શું કહેવાય એની વાત કરીએ. આમ તો વિદ્યાર્થી મિત્રો તમને ફરજિયાત પહેલા એ કહી દઉં કે તમારે જે છે ને આ દાખલાની અંદર જે છે અહીંયા સૂત્રમાં n/2 તમને જે આપ્યું છે ને n/2 પહેલા ફરજિયાત મેળવવું પડશે. જો n/2 તમે મેળવો જ્યારે મધ્યસ્થ મેળવવાનું હોય ત્યારે n/2 તમે મેળવો એના ઉપરથી બાકીના બધા બાયોડેટા તૈયાર થશે. જેમ જેમ આપણે દાખલાઓની શરૂઆત કરશું એમ તમને વધારે આઈડિયા આવતો જશે. સાથોસાથ થોડી ઘણી આપણે માહિતી લઈ નાખીએ તો કે L ને કહેવાશે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. જે તમે મધ્યસ્થ વર્ગ મેળવો એ મધ્યસ્થ વર્ગમાં જે વર્ગ આવતા હોય એ વર્ગમાં પહેલી સંખ્યા જે છે ને એને તમારે L કહેવાય છે. જેવી રીતે આપણે બહુલકમાં જોયું છે આગળની સંખ્યા એમ અહીં L ને પણ આગળની સંખ્યા કહેવાય છે વર્ગમાં. એ જ રીતે n ને શું કહેવાશે આવૃત્તિનો સરવાળો. એટલે કે જે તમને આવૃત્તિ વાળું જે ખાનું આપી દીધું હોય એનો તમે સરવાળો કરો. જો આપણે આની પહેલાના જે છે મધ્યક વાળા દાખલાની અંદર જે છે તમે આવૃત્તિનો સરવાળો કરો ને તો એને સિગ્મા fi કહેવાય છે. પણ અહીં મધ્યસ્થમાં આવૃત્તિનો જે તમે સરવાળો કરો ને એને n કહેવાશે. આ ખાસ તમારે યાદ રાખો. આવૃત્તિનો સરવાળો તમે n મેળવો એ n ને તમે 2 વડે ભાંગો એટલે n/2 નો જવાબ મળશે. એના આધારે બાકીના બધા બાયોડેટા નક્કી થશે એટલે ખાસ યાદ રાખો. એ જ રીતે cf જે છે ને એને સંચયી આવૃત્તિ કહેવાય છે. cf એટલે સંચયી આવૃત્તિ. એ તમે ક્યાંથી નક્કી કરી શકશો તો કે તમે જે છે મધ્યસ્થ વર્ગમાં જે નક્કી કરો ત્યારે આપણે એના કોષ્ટકની અંદર એક મોટું જે છે મધ્યસ્થ વર્ગમાં નક્કી કરવા માટે જે છે એક ખાનું બનાવશું. એ ખાનાની અંદર જે છે તમે જોવા જાવ ને તો ત્યાં એક ખાનામાં
સંચયી આવૃત્તિ વાળી એક સંખ્યા આવશે, એની ઉપરની જે સંખ્યા મળશે ને એને આપણે CF તરીકે દર્શાવશું. એટલે કે CF બરાબર શું કહેવાય છે તો કે મધ્યસ્થ વર્ગની સંચયી આવૃત્તિ જે મળે એ સંચયી આવૃત્તિની ઉપરની સંખ્યા જે સંચયી આવૃત્તિમાં જ હોય એને કહેવાય છે CF. દાખલાઓમાં વધારે તમને આઈડિયા આવી જશે, ધ્યાન રાખજો. સાથોસાથ F જે છે એને શું કહેવાય છે તો કે મધ્યસ્થ વર્ગ લંબાઈ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. જ્યારે મધ્યસ્થ વર્ગ તમે નક્કી કરો તો એની લાઈનમાં જે આવૃત્તિની સંખ્યા આવતી હશે ને એને કહેવાશે F. સાથોસાથ વર્ગ લંબાઈ એટલે કે S, જે વર્ગનો તમે તફાવત લો એને H તરીકે દર્શાવવામાં આવશે. સાથોસાથ જે છે એક અહીંયા મેં સૂત્ર લખી દીધું છે, એ તમારી માટે મોસ્ટ આઈએમપી છે, કારણ કે 1 માર્ક માટે જે છે એ ઘણી વખત જે છે આમાંથી પ્રશ્ન પૂછાય. કઈ રીતે સૂત્ર છે તો કે Z બરાબર 3m માઇનસ 2x બાર. Z એટલે બહુલક કહેવાશે, m એટલે મધ્યસ્થ કહેવાશે, x બાર એટલે કે મધ્યક કહેવાશે. આ ત્રણેયની અંદર તમને કાં તો જે છે બહુલકની કિંમત આપી દે અથવા તમને કોઈ પણ બે જે છે ને એ કિંમત આપી દેશે, ત્રીજી કિંમત તમને મેળવવાની કહેશે. એટલે તમારા સૂત્ર ખાસ યાદ રાખવું, 1 માર્ક માટે જે છે આને ખાસ ધ્યાને રાખવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે નેક્સ્ટ જે આની પછીના વિડીયોમાં આપણે જે છે આંકડા શાસ્ત્રનો જે પહેલો જે સ્વાધ્યાય છે એના દાખલાની શરૂઆત કરશું.